વાત કરવામાં આવે તો મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને વાત કરવામાં આવે તો મોરબીના રાજપર ગામ પાસે રોડ ઉપર ભેદી પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી રહી છે। અજાણ્યા શખ્સો દ્વારા થયેલા પથ્થરમારામાં 6 થી 7 વાહનોને નુકસાન થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે। મહત્વપૂર્ણ છે, એક વંડામાંથી પથ્થરમારો થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પથ્થરમારા બાદ ગ્રામજનો અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। કોણે પથ્થરમારો કર્યો એ હજી પણ રહસ્યનો વિષય છે। મોરબીના રાજપર ગામ પાસેની ઘટના ગઈકાલે રાત્રે ભેદી પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી। અજાણ્યા શખ્સોની વાત કરવામાં આવે તો અજાણ્યા શખ્સો દ્વારા આ પથ્થરમારાને ઘટનાને અંજામ અપાયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પથ્થરમારો તો કરાયો, પરંતુ તેના લીધે 6 થી 7 વાહનોને નુકસાન થયું હતું। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક વંડામાંથી પથ્થરમારો થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો, તેની પાછળની મંશા શું છે અને પથ્થરમારો કરનારા શખ્સો કોણ હતા, શા માટે આ બધી અનિચ્છનીય પ્રવૃત્તિઓ મોરબીમાં થઈ રહી છે, અનેક સવાલો પેદા થાય છે। જીએસટીવી દર્શકો સુધી પડે જાણકારી પહોંચાડી રહી છે। આ સાથે જ આજે પથ્થરમારાની ઘટના છે, જે ઘટના બની ત્યારબાદ ગ્રામજનો અને તાલુકા પોલીસ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। વધુ જાણકારી માટે મોરબીથી ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા રવિ। જે રવિ, જણાવશો, મોરબીના રાજપર ગામ પાસે રાત્રે આ પથ્થરમારાની ઘટના બની, ભેદી પથ્થરમારાની ઘટના, કોણે પથ્થરમારો કર્યો, શું કારણ હશું, શું છે વધુ જાણકારી? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં મોડી સાંજે જે પથ્થરમારાની ઘટના છે તે થઈ હતી। જોકે આ જે ઘટના છે તે મોરબીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા જે રાજપર ગામ છે તેના સીમની અંદર થઈ હતી અને રોજના કહી શકાય કે સેંકડો વાહન છે તે અહીંથી પસાર થતા હોય છે, પરંતુ સમીસાની અંદર આ પ્રકારની જે ઘટના છે તેનાથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા હતા। જે રીતે આ જે મોરબી રાજપર ગામ છે, રાજપરથી ચાચા પર જવાના રસ્તા ઉપર જ્યારે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે અંદર એક જે ખેતરો છે તે ખેતરો તરફથી વૈંડાની પાછળથી જે પથ્થરમારો છે તે પથ્થરમારો થયો તો 4 થી 5 જેટલા વાહનો છે તેમાં નુકસાન છે તે પહોંચ્યું છે। જોકે આ જે પથ્થરમારાની ઘટનાના કારણે ત્યાંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા હતા તેને તાત્કાલિક આજુબાજુના ગામ લોકોને જાણ કરી અને ત્યારે ગામ લોકો પણ પહોંચી ગયા હતા અને સાથે સાથે પોલીસ પણ પહોંચી ગઈ હતી। જી રવિ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ જે પથ્થરમારાની જે ઘટના બની છે, વાહનોને તો નુકસાન પહોંચ્યું છે, સદનસીબે કોઈ માણસોને મોટું નુકસાન નથી થયું, પરંતુ આ ઘટના પાછળનું પ્રાથમિક કારણ શું સામે આવી રહ્યું છે? જોકે આ ઘટના પાછળનું હજી કોઈ પ્રાથમિક કારણ છે તે સામે નથી આવ્યું, પરંતુ જે રીતે આ ઘટના ઘટી હતી ગઈકાલે તેને લઈ અને જે મોરબી પોલીસ છે તે સતત પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરી રહી હતી અને હાલ આ જે પથ્થરબાજો છે તે પથ્થરબાજોને પકડવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરી છે, પરંતુ હજુ સુધી આ જે પથ્થરબાજો છે તે નથી આવ્યા। પરંતુ જે આજુબાજુની જે રોડોની સાઈડ ઉપર આવેલા જે ખેતર છે તે ખેતર દિવાલ પાછળ ભેદી રીતે જે પથ્થરો છે તે પથ્થરો એકઠા કરેલા પણ નજરે પડ્યા હતા અને હાલ આ પોલીસ છે તે પોલીસે આ તમામ પથ્થરબાજો કોણ હતા, શું હતું તેને લઈને તપાસ છે તે તપાસ આદરી છે। જી રવિ, આપ જોડાયા, આપનો આભાર। તો મોરબીના રાજપર ગામે પથ્થરમારાની ઘટના બની, 6 થી 7 વાહનોને નુકસાન થયું છે।